તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે દેશી રસ્તાઓ પર વિદેશી કારોના અકસ્માતોની વાત કરીશું. આ અકસ્માતોના કારણે અમે તમને જણાવીશું, સાથે એનાલિસિસ કરીશું કે શું દેશી રસ્તાઓ પર વિદેશી કાર ચલાવવી જોઈએ. સ્પીડનો મોંઘો શોખ, સવાલ એ કે શું સસ્તી થઈ ગઈ છે જિંદગી? માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ એ ચિંતાનું કારણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રેશિયો સતત વધી રહ્યો છે. આપણા દેશમાં થયેલા કેટલાક અકસ્માતોએ મહત્વના સવાલો સર્જ્યા છે. પુણેનો પોર્શ કાંડ ભૂલાયો નથી. ત્યાં દિલ્હી પાસેના નોઈડામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. માર્ગ અકસ્માત થવા એ કોઈ નવી વાત નથી, પણ જે રીતે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે એ સૌથી મોટું ચિંતાનું કારણ છે. નોઈડાના ગુડગાંવના 24 વર્ષના લવકુમારે એક ભયંકર અકસ્માત સર્જ્યો, અને જે કારથી અકસ્માત સર્જાયો હતો એ મોંઘી કાર હતી. આ કાર અને ઓડી કારથી એક વૃદ્ધને ઉડાવીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. લવકુમાર અને તેનો મિત્ર પ્રિન્સ કુમાર બેફામ સ્પીડે કાર ચલાવતા હતા. વહેલી સવારનો સમય હતો અને જનકદેવ શાહ નામના વૃદ્ધ આ કારની અડફેટે આવ્યા. વહેલી સવાર હતી એટલે અંધારું હતું, અને જેવી કારે ટક્કર મારી કે તેમનું મોત નીપજ્યું. ઓડી કાર લવકુમારના બનેવી પ્રમોદકુમાર સિંહની હતી, એટલે જે કાર લવ ચલાવતો હતો એ એના બનેવીની હતી. લવ અને પ્રિન્સ જલસા કરવા લક્ઝુરિયસ કાર લઈને નીકળ્યા હતા, પણ તેમનો આ જ શોખ એક વૃદ્ધ માટે, એક પરિવાર માટે મોતનું કારણ બન્યું. જે સ્પીડ સાથે એ કાર ચલાવતા હતા એની કલ્પના પણ તમે ન કરીશું, કારણ કે એ શોખમાં હતા, એ મોજમાં હતા, અને એમની સામે કોણ આવ્યું એની તેમને ખબર જ ન રહી, અને એવી જોરદાર ટક્કર મારી કે આ વૃદ્ધ બસ આ જ રીતે મોતને ઘાટ ઉતર્યા. આ વૃદ્ધ વહેલી સવારે દૂધ લેવા માટે જતા હતા, પણ તેમને ખબર ન હતી કે સામેથી યમદૂત બનીને ઓડી કાર આવે છે, અને આ ઓડી કારની અંદર બે એવા યુવાનો હતા જે મસ્તીમાં હતા, જે મોજશોખમાં હતા. તેમને ખબર ન હતી કે તેમની સામે કોણ આવી રહ્યું છે, અને ત્યાં જ એ ટક્કર મારે છે, અને બસ આ જ રીતે આ વૃદ્ધ મોતને ઘાટ ઉતરે છે. આ ઘટનાના 2 દિવસ પહેલા હરિયાણાના ગુરુગ્રામમાં પણ એક ભીષણ અકસ્માત થાય છે. એવો અકસ્માત જેણે ફરી એક વખત રોડ સેફટી સામે સવાલ ઊભા કર્યા છે. સવાલ એ ઊભા થયા છે કે શું સ્પીડ પર કોઈનો પણ અંકુશ નથી? શા માટે આ રીતના ભીષણ અકસ્માતો થતા રહે છે? વિગતે ચર્ચા કરીએ. ગુરુગ્રામના સેક્ટર 62ની આ ઘટના છે. સેક્ટર 62માં એક લક્ઝુરિયસ કારે એક જોરદાર ટક્કર મારી, અને આ ટક્કર એ બાઇક ચાલકને મારી હતી. બાઇક ચાલક જેવી ટક્કર મારી કે બાઇક કારની નીચે રીસરની ફસાઈ ગઈ. બાઇકનો માલિક ટક્કર વાગતા જ રસ્તા પર ઉછળીને નીચે પડ્યો. બાઇક કારમાં ફસાયેલી જ રહી, અને જ્યાં સુધી કાર આગળ વધી ત્યાં સુધી એ બાઇકને કાર ખેંચતી લઈ ગઈ. તપાસ કરી તો ખબર પડી કે દારૂના નશામાં ચકચૂર કારના ડ્રાઈવરને ખબર જ ન પડી કે તેને કેવી રીતે અકસ્માત સર્જ્યો, અને કારે બાઇકને લગભગ 1-2 નહીં 4 કિલોમીટર સુધી ઘસડી. રસ્તા પર ઘસાતા ઘસાતા બાઇકમાંથી તણખા નીકળ્યા એ જોઈને
આખું આ ઘટનાક્રમ સર્જાયો. ફરી એક વખત સમજો, આ જ એ ગુરુગ્રામનું સેક્ટર નંબર 26, એનો આ રોડ, એક કાર આવે છે અને એક બાઇક ચાલકને બસ આ જ રીતે અડફેટે લે છે. એટલી ભીષણ ટક્કર હતી કે કંઈ સમજ ના આવી અને આ એક ભીષણ અકસ્માત થયો. આ તો તાજેતરમાં બનેલી ઘટનાઓની વાત કરી, પણ આપણે ત્યાં લક્ઝરિયસ કાર અને તેના ભીષણ અકસ્માત અનેક વખત થતા રહ્યા છે. આવી લક્ઝરિયસ કાર દ્વારા અકસ્માતની આવી ઘટનાઓ બન્યા જ કરે છે. પુણેના પોર્શ કાંડે પણ નોઈડાના ઓડી કાંડ જેવી ઘટનાઓની ભારતમાં નવાઈ નથી. આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે લોકોને સલામતીના મુદ્દે ચિંતા થાય છે અને અનેક મુદ્દા પણ ચર્ચામાં સીધા આવી જાય છે. અને આમ પણ ભારતમાં કોઈ ઘટના ઘટે ત્યાર પછી એ અઠવાડિયું, 15 દિવસ, 20 દિવસ કે 1 મહિનો સુધી એ મુદ્દા પર ચર્ચા ગરમા ગરમ રહેતી હોય છે. પણ પછી એ વસ્તુ જ્યારે બીજો અકસ્માત સર્જાય અથવા તો બીજી દુર્ઘટના સર્જાય ત્યારે એ ફરી જાગે છે અને તંત્ર પણ ત્યારે ભાગે છે. ભારતમાં લક્ઝરિયસ કારને લાયક રોડ છે ખરા? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. ઓડી હોય કે બીજી કોઈ મોંઘીદાટ કાર કે પછી પોર્શ, શું એ કાર ભારતના આ રસ્તાઓ પર ચાલી રહી છે તો એના લાયક રસ્તાઓ છે ખરા? આ સવાલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. કારણ કે ભારતમાં વિદેશી જેવા રોડ નથી, વિદેશ જેવા રોડ નથી કે વાસ્તવિકતા છે. કારણ કે વિદેશના રોડ અને ત્યાંના ટ્રાફિકના નિયમો પણ એટલા જ કડક રીતે અમલમાં કરવામાં આવે છે. લક્ઝરિયસ કાર વિદેશના રોડને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી હોય છે. અહીં પણ તમે અમદાવાદના રસ્તાઓ પર નીકળ્યા હશો અને ક્યારેક તમારા પાસેથી કોઈ લક્ઝરિયસ કાર પસાર થઈ હશે અને આગળ જો બમ્પ આવતો હશે તો એ કાર બમ્પને કુદાવી નહીં શકે, કારણ કે એ કારને ટર્ન લઈને આગળ વધવું પડશે. એટલે આપણા રસ્તા શું વિદેશી જે કાર છે એના લાયક છે ખરા? વિદેશમાં લાંબા હાઈવે અને જેના પર પાણીના રેલાની જેમ કાર સરકે છે, પણ ભારતમાં એ સ્થિતિ શક્ય છે ખરા? ભારતમાં લક્ઝરિયસ કાર માટે યોગ્ય માહોલ છે ખરો? આ સવાલ મહત્વનો છે અને યોગ્ય પણ છે, કેમ કે ભારતમાં વિદેશ જેવા રોડ નથી એ વાસ્તવિકતા છે. લક્ઝરિયસ કાર વિદેશના રોડને ધ્યાનમાં રાખીને બનાવાઈ હોય છે. ધનિકો પાસે પૈસા હોય એટલે ઊંચી એક્સપોર્ટ ડ્યુટી ભરીને પણ આવી કાર મંગાવી લે છે અને શહેરના રસ્તાઓ પર તે રોલો પાડે છે. પણ આ કાર્સ ભારત માટે નથી એ પણ સમજવા જેવું છે. અનેક લક્ઝરિયસ કાર્સ હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. જો ના હોય તો તેને વિદેશથી મંગાવવામાં આવે છે અને બમણી એક્સપોર્ટ ડ્યુટી ભરીને પણ કારના શોખીનો આ કાર ખરીદે છે. આ બધી કાર ભારતીય વાતાવરણ માટે નથી બનાવાઈ. વિદેશી ફ્યુલની ગુણવત્તા, વાતાવરણ, રોડ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ મોંઘીદાટ કાર બનાવવામાં આવી છે અને એની ડિઝાઇન પણ એ જ પ્રકારની હોય છે જેથી એ રસ્તાઓ પર પાણીના રેલાની જેમ ચાલી શકે. આવી કાર ભારતના રસ્તા માટે એકદમ ફિટ નથી. ભારતમાં ફ્યુઅલની ગુણવત્તા, ઊંચું તાપમાન, ટ્રાફિક આવી કાર્સ માટે યોગ્ય નથી. વિદેશમાં તમે કારમાં બેઠા હો ત્યારે પેટનું પાણી પણ ન હલે એવા રોડ ત્યાં હોય છે. પણ ભારતમાં રસ્તા અને ટ્રાફિક બંને લક્ઝરિયસ કાર માટે યોગ્ય નથી. અમેરિકા સહિતના અનેક દેશોમાં લક્ઝરિયસ કાર્સ મોટા ભાગે હાઈવે માટે વપરાય છે. લોકો લોંગ ડ્રાઈવ પર જવા માટે આ કાર્સનો ઉપયોગ કરતા હોય છે. અમેરિકા સહિતના દેશોમાં લક્ઝરિયસ કાર શહેરોમાં પણ વપરાય છે. એટલે કે મોટાભાગના શહેરોમાં લક્ઝરિયસ કાર શહેરના રસ્તા પર ચલાવવાના પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેથી નિયમનું ઉલ્લંઘન કોઈ ન કરે. અમેરિકામાં પોલીસ જે તે શહેરના મેયરના હાથ નીચે કામ કરે છે. દરેક શહેરની પોલીસનું એક અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. વસ્તીની ગીચતા,
અને બીજી બાબતોને ધ્યાનમાં લઈને અહીં કાયદા બનાવવામાં આવે છે અને એ જ પ્રકારે કડક કાયદાની અમલવારી પણ કરવામાં આવે છે. લક્ઝુરિયસ કાર્સના ઉપયોગ પર નિયંત્રણો પણ ત્યાં રાખવામાં આવ્યા છે અને એ જ નિયંત્રણોનું પાલન પણ કડકાઈથી કરવામાં આવે છે. ચોક્કસ રોડ પર લક્ઝુરિયસ કાર લઈને ના જઈ શકાય. અમુક મર્યાદાથી વધારે સ્પીડે કાર ન દોડાવી શકાય. કાયદા ન પાડો તો ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થઈ જાય છે. પણ ભારતમાં એનાથી બિલકુલ ઉલટી સ્થિતિ છે. ભારતમાં લક્ઝરિયસ કાર્સ હાઈવે પર ઓછી અને શહેરોમાં વધારે વપરાય છે. ભારતમાં પોલીસ રાજ્યનો વિષય, તેથી દરેક શહેર માટે અલગ અલગ કાયદા નથી. બેકાબુ ટ્રાફિક લક્ઝરિયસ કાર માટે આદર્શ સ્થિતિ ન કહેવાય. શહેરના ગીચતા ધરાવતા વિસ્તારોમાં પણ લક્ઝરિયસ કાર ચલાવવામાં આવે છે. શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ હોવાથી સ્પીડની મર્યાદા પણ હોય છે. મોટાભાગની લક્ઝરિયસ કાર 100 કિલોમીટરની સ્પીડે સરળતાથી ભાગે છે. ભારતમાં શહેરોમાં 100 કિલોમીટરની સ્પીડે ચલાવવાની કલ્પના પણ ન કરી શકાય અને એ તો શહેરની અંદર તો બિલકુલ નહીં. ભારતમાં શહેરોમાં મેક્સિમમ 50 કે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર તમે ચલાવી શકો છો. લક્ઝરિયસ કાર ભારતના શહેરો માટે બની જ નથી. ભારત અને અમેરિકા સહિતના દેશોના હાઈવેમાં પણ ફરક છે. ભારતના મોટા ભાગના રોડ આસ્ફાલ્ટ એટલે કે ડામરના બનાવાય છે. ભારત અને અમેરિકાની રસ્તાની બનાવટમાં પણ બહુ મોટો ફરક છે. વિદેશોમાં આસ્ફાલ્ટના રોડમાં વપરાતા ડામરની ગુણવત્તા ઊંચી હોય છે, જ્યારે ભારતમાં ક્યારેક ભ્રષ્ટાચાર તેમાં પણ થતો હોય છે. ડામર અહીં તો ઉખડી જાય છે. જો તાપમાન વધારે આવે તો પણ ડામર પીગળી જાય છે. એટલે કે અહીં ગુણવત્તા યોગ્ય હોતી નથી, એ પણ વાસ્તવિકતા છે. આસ્ફાલ્ટ વપરાય અને આસ્ફાલ્ટ એટલે કે ડામર ક્રૂડ ઓઇલને રિફાઇન કરાય ત્યારે બચતો જે કચરો હોય છે તેને આસ્ફાલ્ટ કહેવાય છે. અમેરિકા સહિતના દેશોમાં હાઈ ઓક્ટેન ક્રૂડ ઓઇલને રિફાઇન કરાય છે. ભારત મધ્યમ કક્ષાના ક્રૂડને રિફાઇન કરે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં હોટ મિક્સ કોન્ક્રીટના રોડ બનાવાય છે. ડામરની ગુણવત્તા અને તાપમાનના કારણે રોડની સ્થિતિમાં ફરક પડી જાય છે. ભારત ગરમ પ્રદેશ હોવાથી ઉનાળામાં ડામરના રોડ પીગળવા લાગે છે. સરકી જેવા એવા રોડ થઈ જાય છે. ફૂલ સ્પીડે ભાગતી કારને બ્રેક મારો તો સ્લીપ કે ઉછળીને ક્યાંક અથડાઈ જાય છે. વિકસિત દેશોમાં રોડ રસ્તાની મરામત સાયન્ટિફિક રીતે થતી હોય છે. ભારતમાં રોડને ડામરના કે કપચીના થીગડા મારીને રિપેર કરાય છે. રોડની સપાટી એકસરખી રહેતી નથી, પણ સરકાર યોગ્ય દિશામાં કામ કરે છે. પણ જેને જવાબદારી સોંપવામાં આવે છે અથવા તો જે વચેટિયાઓ હોય છે એ ભ્રષ્ટાચાર કરીને આ પ્રકારના ડામરના રોડ તૈયાર કરી દે છે અને એમાં ભ્રષ્ટાચાર ઉખડીને બહાર આવી જાય છે. આ કારણે પણ ક્યારેક અકસ્માત થતા હોય છે. એટલે જ આ તમામ ગંભીર બાબતોના કારણે સ્થિતિ વારંવાર વણસતી જોવા મળતી હોય છે. અમે આપને આગામી થોડા સમયમાં બતાવીશું કે જે ભીષણ અકસ્માતો થયા, ગંભીર અકસ્માત થયા, એની પાછળના કારણો આપે જોયા. પણ એવા કયા અકસ્માત થયા અને ભારતમાં અકસ્માતોની સંખ્યા વધવા પાછળના કારણો કયા કયા છે તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. વધતા માર્ગ અકસ્માત એ ચિંતાનું કારણ છે. ક્રિકેટર રિષભ પંતનો અકસ્માત આપને યાદ હશે અને એ જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રિષભ પંતના કારનો આ અકસ્માત તમે જોયો હશે. રિષભ પંતે 29મી ડિસેમ્બર 2022ની રાત્રે જર્ની શરૂ કરી હતી. રૂડકીમાં રહેતા માતાને સરપ્રાઇઝ આપવા દિલ્હીથી કારમાં રિષભ પંત નીકળ્યો હતો. પંતની કારને હરિદ્વારના મંગલોર અને નરસન વચ્ચે હાઈવે 58 પર ગંભીર અકસ્માત સર્જાયો. રિષભ પંત જાતે કાર ચલાવીને જઈ રહ્યો હતો. કાર
રેલિંગની સાથે અથડાઈ અને પછી એમાં ભીષણ આગ લાગી હતી। જેમ તમે મારી બાજુમાં આજે જોઈ રહ્યા છો, બસ એ જ રીતની ઘટના તે સમયે પણ બની હતી। આગ એટલી પ્રચંડ હતી કે ભારે પ્રયત્નો બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી। કાર રેલિંગને તોડીને 200 મીટર જેટલી ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી। એટલે પહેલા એવી વાત બહાર આવી હતી કે પંતને અચાનક ઝોકું આવી જવાથી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો। ટક્કર બાદ ગાડીમાં આગ લાગી હતી। સ્થાનિક લોકોએ પંતને તાત્કાલિક રૂડકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। પ્રાથમિક સારવાર બાદ દહેરાદૂનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો। પંતે જાતે કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ ઈજાગ્રસ્ત હોવાના લીધે તે જાતે બહાર આવી શક્યો ન હતો। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દાવો કર્યો હતો કે રોડ પર ખાડો આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। પંતને ઝોકું આવી જતા કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાની વાતને સરકારી અધિકારીઓએ પણ ખોટી ગણાવી હતી। દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ કહ્યું હતું કે રસ્તા પર ખાડો આવી ગયો હતો અને એનાથી બચવાના પ્રયાસમાં રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ। બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રોડ પર ખાડાની વાત નકારી કાઢી હતી, પણ રોડ ખરાબ હોવાનું સ્વીકાર્યું હતું। હવે અમે વિદેશી કાર શા માટે ભારતમાં ન ચલાવવી જોઈએ એના કેટલાક કારણો આપની સામે રજૂ કરીશું, જેનાથી આપને ખ્યાલ આવશે કે વાત મુદ્દાની છે। પાર્કિંગની સમસ્યા। ભારતમાં પાર્કિંગની જગ્યા સૌથી પહેલાં તો મર્યાદિત છે। ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ સમસ્યા ખૂબ વધારે છે। વિદેશી કારો સામાન્ય રીતે મોટી હોય છે, વિશાળ હોય છે, જેનાથી પાર્કિંગ કરવું મુશ્કેલ બની જાય છે। આ ઉપરાંત પ્રાણીઓની સમસ્યા પણ આપણા દેશમાં ખૂબ છે। ભારતના રસ્તાઓ પર ઘણીવાર કાર લઈને જતા હોય અને અચાનક પ્રાણી કોઈ આવી જાય અને એની ટક્કરે પણ અકસ્માત થતો હોય છે। આ ઉપરાંત દેશી કારોની સામાન્ય રીતે સ્પીડ ઓછી હોય છે, વિદેશી કારોની સ્પીડ વધારે હોય છે, એટલે વધારે ગતિ સાથે ભાગે છે। પ્રાણીઓ વચ્ચે આવી જવાના કારણે વિદેશી કારોથી વધુ જાનહાનિ પણ થતી હોય છે। આ ઉપરાંત આ પણ કારણો તેની પાછળ જવાબદાર હોઈ શકે કે ભારતના રસ્તાઓ ઘણીવાર ધૂળ અને ગંદકીથી ઢંકાયેલા હોય છે, જેનાથી વિઝિબિલિટીને પણ અસર થાય છે। કાર ખૂબ સ્પીડમાં આવતી હોય તો અકસ્માતની શક્યતા રહે છે। વિદેશી કારોના સ્પેર પાર્ટ્સ અને સર્વિસ ભારતમાં મેળવવા મુશ્કેલ છે। ભારતમાં ડ્રાઇવિંગ કલ્ચર વિદેશથી ખૂબ અલગ છે, એટલે આ તમામ એ કારણો છે જે ખૂબ જ ગંભીર છે। ભારત સરકાર હવે અકસ્માતોને રોકવા માટે કમિટેડ છે, જેના માટે ભારતની કારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ભારતમાં ફોર્મ્યુલા 1 અને WRC જેવી આંતરરાષ્ટ્રીય મોટર સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે, જે વિદેશી કારોની કામગીરીનું પ્રદર્શન કરે છે। બીજી તરફ ભારતમાં ઘણા ઉત્સાહીઓ દેશી કારને તેમની પસંદગી અનુસાર મોડિફાય કરાવે છે। વિદેશી કાર અને ભારતીય ફિલ્મો અને ટેલિવિઝન શોમાં દર્શાવવામાં આવે છે, જેનાથી એવી લોકપ્રિયતા વધે છે। એક હકીકત એ પણ છે કે વિદેશી કાર્સ તો આપણે ત્યાં આવી જાય છે, જોકે એને ચલાવવા માટે ફોરેનના લોકો જેવી ડિસિપ્લિનનું પણ પાલન કરવું જરૂરી છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું એક નવા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।